हम तुम्हारे साथ हमें पाछळથી એડ કરે કોમલ કેવું હશે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ અહીંયાથી નેચરલ આવશે પણ મારા તરફથી આવશે એમ કેવા જઈએ તો બે જણા પતાઈ દેશે બધા કોમલની હસી છે ને ગાડી ચાલુ કરો ને છકડો આમ પેલું દોરડું ખેંચે ને પછી છકડાનો અવાજ કેવો આવે એવું છે ધીમે ધીમે એનું ચાલે થાય કોમલ કેવું હશે કોમલની સ્ટાઇલ થી જ હશે જાણે પેલું પૂર ના આવ્યું હોય એવી રીતે અમુક વાર પ્રેક્ટિસ કરવી પડે હા ભાઈ એની હસી હસવા માટે તમારે યાદ રાખજો બે જાડિયા પાડે નો થેન્ક યુ સો મચ ધીમે થાય બધું આપણા પર કંટ્રોલ હોય એનો આટલો નાનો અવાજ ના હોય ભાઈ એ ચાલુ કરે એટલે બંધ જ ના થાય ખાવા તો એટલું ખાતા હતા જેને કોઈ હદ જ નહીં પાણી નાખો બગાડી ચાલુ છે કોમલ તો અનકન્ટ્રોલેબલ લાફ કોના કોમલ એક જ જેવું છે મેં પણ અમુક વાર બેન અવાજ એનો એવો છે કોમલ હોય એટલે ત્યાં કાંડ હોય જ આવું કરાય હા કરાય એનું નામ જ મેં રાખ્યું ઈચ્છાધારી પાદણી બેવાઈની મોતડી क्या हुआ અમે કઈ એમને છોડીએ એવા નહીં અમે એમને બસ મૂકીએ છે આટલા બદલી કરાવી લો બોલો આટલા બદલી ડીલ કરવી છે અત્યારે નહીં થયું ભવિષ્યમાં બી નહીં થાય એ વસ્તુ આ વિધિ છે પૂરી કરવી પડે એવું નહીં આપીને કરવી પડે અડધી વિધિ ના કરાય ખાલી રૂપિયાનું શું કરવાનું क्या बात कर થશે હા એ આપી જ દેવાનું છે નાની કહેવાય તમે આવા પગે ચાલો ના સારું લાગે बात तो सही है दौड़ना तो पड़ता है દવા લેતા આવો તમારે નહીં સારું લાગે बड़ा भीड़ पड़े ऊपर जा आरू दे કારણમાં પીકર પડી ગઈ આવી હોય ને આમાં થોડી હેન્ડસમ હોય ચાલશે આપણે ના ભાઈ એવું વગાડ ને કે આખી જિંદગી ના વગાડી
જ ખુશ હતા અમે, બહુ જ ખુશ છે કે અમારા ઘરે છોકરી આવી. પહેલાં તો એ નાની હતી ને ત્યારથી લઈને અત્યાર સુધીમાં જ લગ્ન કરીને જવું એ પહેલાં તો બહુ શોકિંગની વસ્તુ છે કે એ નાના હતા ત્યારથી અત્યાર સુધીમાં મોટા થયા. હજી હસી મજાક કરી અમે જેટલા પણ જોડે મતલબ ભણ્યા ગણ્યા અને કેટલું વસ્તુ મને આવડતું ના આવડતું મને શીખવાડ્યું. લાઈક અમે લોકો બહુ નાના હતા ત્યારથી અમે લોકો જોડે છીએ. લાઈક બાળપણથી તો 12મા ધોરણ સુધી કોલેજ સુધી. આ સ્કૂલે મને એક બહુ મસ્ત વસ્તુ આપી છે, ફ્રેન્ડશિપ. આ સ્કૂલના લીધે હું મળી છું આયુષીને, મારી બેસ્ટ ફ્રેન્ડ. બેસ્ટ એટલે સૌથી બેસ્ટ. સૌથી પહેલાં 8મા ધોરણ. આમ તો અમે બાળપણથી જ જોડે છીએ. બાળપણથી લઈને તો કોલેજ સુધીની અમારી આખી જર્ની રહી છે અને એમાં અમારા બહુ જ બધા કિસ્સાઓ એ સ્કૂલમાં નાના હતા, મારી બબુ જોડે જે નાની હતી તારનું કનેક્શન છે. બે જણનું બોન્ડિંગ બી એટલું સરસ છે અને એની જ લીધે મારી જોડે બી એનું બોન્ડિંગ એટલું સરસ છે કે મોટી મમ્મી કે માસી તરીકે નહીં પણ એક ફ્રેન્ડ તરીકે મારી જોડે એકદમ ખુલ્લા દિલથી વાત કરે છે અને મારા એનો રિલેશન જ એ દીકરી મારી લાડકવાઈ દેવ દીદી દેવ છે. ससुराल में इतना प्यार मिले. મેરેજને લઈને તો ઘણું ખુશી થાય છે અને એનું સ્પેશિયલી હસવાનું તો ઘણું મિસ થશે મને, એક છે. અને બીજું હજી બહુ જ હસતી હતી જ્યારે આવી ત્યારે બહુ હસતી હતી, રડી નથી હસતી હતી, એ વસ્તુ તો છે કે સ્ટાર્ટિંગ થી એનું નેચર એવું જ છે કે ભાઈ લોકોને જે કેવું હોય કે ગમે એવું રહેવું હોય રહેશે. મારો જે નેચર છે મેં એવું ને એવું જ રાખીશ. સામેવાળાને જે વિચારવું હોય વિચારે. સામેવાળાને ખરાબ લાગે છે કે સારું લાગે છે એનો કોઈ મુદ્દો જ નથી એના મગજમાં. પણ પહેલી વસ્તુ એ છે કે કોઈનું એની વાતનું ખોટું લાગ્યું જ નથી. એની વાતો એટલી સ્ટ્રેટ ફોરવર્ડ ને એટલી ક્લિયર છે, એટલી સ્વીટ વાતો છે કે તમે એનાથી ગુસ્સો કે કશું એવું તમારા મગજમાં જ નહીં આવે. કે એના હસવાથી લઈને સવારથી ઉઠીને સાંજના સુધીમાં કોઈક ને કોઈક વાર્તા, પિંકી કઈ છે, પિંકી ક્યાં છે, ઉઠતાની સાથે જ પહેલું, અને સુધી પહેલાં કે હા પહેલાં તો એને મળીને સૂઈ જઈએ કે હા કઈ છે, શું કરે છે, આ કરે છે, તે કરે છે, પેલું કામ કરે છે, લાઈ મદદ કરી લઉં એની, આ કરી લઉં, પેલું કરી લઉં. સ્પેશિયલી એનું તો હસવાનું જે રીતે જે હસે છે એ વધારે મિસ થશે. ઇવન જ્યારે એનું લગ્ન નક્કી થયું ને એ પહેલાં એ મારા ત્યાં રહેવા આવતી હતી ને બધું જ. પછી સિચ્યુએશન એવી થઈ કે એ બિઝી થઈ ગઈ, હું બિઝી થઈ ગઈ, એના લગ્નની તૈયારીઓ કે બધું, તો એ મારા ત્યાં રહેવા નથી આવી શકતી. મને થોડું દુઃખ થાય કે એકાદ દિવસ વધારે મારી જોડે રહી લે તો એની જોડે વધારે ટાઈમ સ્પેન્ડ કરી લઉં, પણ પોસિબલ નહીં થતું હવે. અને એની ટેવ બી મારે અહીંથી પાડવી પડશે હવે, એટલીસ્ટ મારા લગ્ન નહીં થાય ત્યાં સુધી. કારણ કે મને એની આદત પડી ગઈ છે કે કઈ બી વાત હોય તો એની જોડે તો શેર કરવી જ પડે, મારે એને હવે ના ચાલે. એ પછી મને એવું થયું કે મતલબ હું એને સાચવી લઉં, હું એને રાખી લઉં, એને કોઈ દિવસ કશાનો પ્રોબ્લેમ ના પડે, પૈસાથી માંડીને કશાનો બી.
એક જ વસ્તુ હતું, એ બોન્ડ અમારા વચ્ચે જે વધ્યો છે ને એના લીધે વધ્યો છે. કોઈ બી મારા લાઈફની કોઈ બી સિચ્યુએશન આવી જાય, મેં એને નહીં પણ કીધું હોય ને તો એને ગમે ત્યાંથી ખબર પડી ગઈ છે કે આયુષીને આ વસ્તુ છે. એ ભલે સોલ્વ કરી શકે કે ના કરી શકે, પણ એટલીસ્ટ એનો સપોર્ટ મારી જોડે કોન્સ્ટન્ટ રહ્યો છે પહેલેથી જ, કે હું તો આયુષી બાજુ જ, બાકી બધા મારા માટે ખોટા. ગમે એટલા સાચા હોય આયુષી, ગમે એટલી ખોટી હોય, પણ હું એની સાઈડ જ, હું એના જ પક્ષમાં રહીશ ગમે તે થશે. તો મીન્સ આવું બીજા કોઈ જોડે હું એક્સપેક્ટ નથી કરતી. 5, 6, 7, start. ये दोस्ती हम नहीं छोड़ेंगे, तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. मेरी जीत तेरी जीत, मेरी हार सुन ले मेरे यार, तेरा गम मेरा गम, मेरी जान तेरी जान, ऐसा अपना प्यार. અમે એમ કહીશું કે સી ઇઝ ફોર બોયઝ, સી ઇઝ અ કાઇન્ડ ઓફ ગર્લ, સી ઇઝ કાઇન્ડ ઓફ ફ્રેન્ડ who can you share with anything. The one of the best female friend, for us one of best female friend that you can have. તો કશું બી તમારે મહિલા મિત્ર જોઈતી હોય તો આના જેવું નેચર હશે. યસ, નહીં કોઈ કોન્ટેક્ટ કરશો નહીં. હવે તો આકાશભાઈ મને મારશે. Can you see this? Can you see this? Don't do this. લગન ક્યારે સિગ્નેચર કરાય, લગન ક્યારે મારા જેવું લાગે છે ત્યારે મેં બબુ જ જાય છે, ત્યારે એવું ફીલ કરી રહી છું ત્યારે મેં બબુ જશે, કારણ કે મારો હક જતો રહેશે. ગમે તેટલું કરી તો એને બોલાઈ નહીં શકે. कहता है आकर दिल को सुकून मिलता नहीं और कहीं. शफकत पे तेरी मन के परिंदे उड़ते फिरे हैं सांझ सवेरे. शफकत पे तेरी मन का ઉભારો શાંતિથી પ્રેમથી, કોઈ ઉતાવળ નથી આપણને. બસ પાડ દો, આપણે અહીંયા જ સુઈ જઈશું, પછી કાં જવાની જરૂરત છે. सांझ सवेरे. હે શુભક, તું મારા ઘરની અધિકારીણી છે. ઘરમાં બધાને સુખ પ્રાપ્ત થાય તે માટે તું પ્રયત્ન કરજે અને બધી વસ્તુઓની સંભાળ રાખજે. હે નાથ, બાળકો, વૃદ્ધો વગેરે ઘરના બધાને હું સાચવીશ, અને ઘરમાં કોઈ વસ્તુ હોય અથવા ન હોય તો પણ હું સંતોષ છું. એટલું જ કહેવા માંગીશ કે એક જ વસ્તુ કે મારા જેટલા સુખ છે એ બધા એને મારા, એના જે દુઃખ છે એ બધા મારા. એટલે દુઃખ થાય પણ પેલું કેવું, આ રડીને બોલીને કહી દે આપણાથી કહેવાના. એટલે દુઃખ પણ છે ને આનંદ પણ છે. દરેક દીકરીને સાસરે તો જોવું જ પડે એવું આપણે છે. હા, એટલે એક વાત હું કહેવા માંગીશ કે એને જો કોઈ દુઃખ આવી પડે તો હું ક્યારેય એને કહી નથી શક્યો કે હા કે તને કોઈ દુઃખ હોય તો મને કે, અને કોઈ બી વસ્તુને એને કોઈ બી રીતે પ્રોબ્લેમ આવી શકે તો એને કહી નથી શક્યો. પણ હું એની માટે તૈયાર છું કે હા, કોઈ બી તને દુઃખ આવે તો મને કે, હું ત્યાં હઈશ. પણ હું આજ સુધી કહી નહીં શક્યો અને એ કહી પણ શકવાનું નથી, પણ એટ ધ ટાઈમ હું ત્યાં હઈશ તારી સાથે. અને ફાઇનલી એક મોમેન્ટ આવી કે હા ચલો આકાશ છે અને યસ આઈ એમ ગેટિંગ હિચ વિથ હિમ. થોડુંક તો નિરાશાઓ છે. ફન પાર્ટ મિસિંગ લાગે છે. યસ, ફન પાર્ટ એક મિસિંગ છે નાનકડો,
જે દરેક વ્યક્તિ મિસ કરે છે. અને ગયા પછી અગર જશે હવે તો અમદાવાદ જ વસી જશે એટલે મિસ તો અમે બધા જ કરીશું. બટ એટલું છે કે જ્યારે બી યાદ આવશે તો એને ફોન કરશું કાં તો અમે જતા રહેશું. હસવાનું મિસ કરીશ. છોકરી આકાશને બસ એટલી જ એડવાઇસ આપીશ કે એ જેવી છે એવી એને રહેવા દેજો, કેમ કે એ જ એની આઈડેન્ટિફિકેશન છે કે કોમલ આવી જ છે. એ હસે છે તો હસે છે, એને હસવા દેજો. એ જ એનું મેઇન એનું ડિસ્ક્રાઇબ કરી શકે ને કોમલને, એની મેઇન વસ્તુ એ જ છે કે કોમલ એટલે હસવાનું. એટલે એ એનું બંધ ના કરાવશો, નહીં જ કરાવો, મને વિશ્વાસ છે એમના ઉપર. એ છે જ એવા, એ પોતે જેટલા નિખાલસ છે. અને મીન્સ અમે જેવા વિચાર્યા હતા એવા જીજુ મળ્યા છે અમને, સારા જ છે. બસ મારી દીકરીને પ્રેમ કરે એમ સારી રીતે એને રાખે, એ હસતી આવે અને હસતી જાય, એ રીતનું શોધવાનું વિચાર્યું. બીજું કંઈ નહીં કહી શકાય. સુખી રહે ને હસતી રહે હંમેશા. હું ક્યારેય સાઈન કરી મેરેજ નહીં કરું. હા હવે થઈ ગયો, શું ફરી કરાવ. બહુ સારું કર્યું. સાઈન કરવાથી આમના લીધે આવા મેરેજ કર્યો. બસ બહુ થઈ ગયું.